તેમને ગણીને અડધા ઉપર નખાઈ ગયું છે આ કપાને જો સાપાઈ આવી ગયા કોરનો હે કપા એ બાય પડી લઈ જાવ કે બસ તો કોઈ કાન બાર લાગી ગઈ યાર આ જો કેવું મસ્ત ગને જો હજી એકવાર ઊભી થાય ત્યારે બતાવી તો હાલ મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે ફરીવાર વિડીયો હું મારી વાડીએથી સ્ટાર્ટ કરું છું તો આજે હતી આપણે રજા કામે તો આવી ગયા છીએ વાડીએ કેમ કે મારા બાપા હે નહીં તો દવા નાખવી નથી તો દવા નાખવાનો જે પપ આવે ને એ અમારો બગડી ગયો દવા ભરી લીધી દવા અંદર ભરી લીધી ને પછી બગડી ગયો હાલતો જ નથી તો જાઉં છું એક દાદા હે ત્યાં વાડીએ પપ લેવા તો પપ લઈ આવું ને પછી પાછો આવીને દવા નાખું તો તમે વિડીયો બનાવી રહ્યો પછી મળી નહીં રહે મિત્રો તો જો હું પપ લઈને વહી આવીશું દાદાના ઘરેથી હવે હું જાઉં છું વાડીએ તમને લાગતું નહીં હોય કે હું દવા છાંટવાની છું એમ પણ હું તમને બતાવું ફોન પકડવાળું કોઈ હે નહીં પણ કેમ બતાવી એમ હવે ખબર નહીં પણ હાલો આગળ જઈને મળીએ હું પહેલાં આજે ઉતાવળ છે એ પહેલાં ત્યાં પકડું હાલો મિત્રો તો જો આ પપ લઈ આવ્યા ને આ પપ અમારો બગડી ગયેલો તો હવે હું દવા નાખી દઉં પછી મળીએ બેન હળવું હળવું હાલજો ને કરવું કાંઈ હાલી એકવાની નથી તમારી હારો આય હા રોજડા ખાઈ ગયા અમારો કપા જવો આ કેવડ્યો હતો રોજડા ખાઈ ગયા બધો રોજ જો બુઠ્ઠા કરી દીધા ઠુઠ્ઠા મોટા ગોઠણ દેવડ્યો હતો ખૂટિયા ખાઈ ગયા ખૂટિયા રોજડાની જવો કચડો એ બધો ખાઈ ગયા જઈએ રાખજે બોલ્યું હવે લાટ ને આ છે અમારી જમરૂખડી દઈલા જમરૂખ ખાવા જમરૂખ તો જો આવ્યા પાંદે કેટલા બધા જમરૂખ આવ્યા હાલો મિત્રો તો જો એક પપ નાખી દીધો છે તમે જોઈ જશે ઘણાને એમ થતું છે કે મારી જેવી ટીટોડી હું દવા છાંટીએ કે પણ જો હું દવા છાંટું જ છું એક પપ નાખી દીધો ને એક નાખવાનો છે તો ભરવા આવ્યા ટીટોડી 15 પપ છાંટી દે જો બા શું કે ટીટોડી 15 પપ છાંટી દે એવી છે પણ જો હાલો મિત્રો તો વિડીયો બનાવી રહ્યો પછી મળી પપ ભરી લઈને પછી છાંટી દેજો વાદળા જેવું આવે એવું થઈ ગયું લાગે છે તો હાલો વિડીયો બનાવી રહ્યો પછી મળી જો જમરૂખ લેવા બા કેટલું વાળ્યું છે એમ મેં ગણીને અડધા ઉપર નખાઈ ગયું છે આ કપાને જો સાપાઈ આવી ગયા કોરનો હે આ કપા આ મથા દાદાનો નેનો કપા હે બે મથા દાદા લીલબા બે ખડ લે અહીંયા વરસાદ જેવા વાદળા જેવા તેવા સીડ્યા પપ ભરે હે બા હાલો ભરાઈ ગયો હાલો મિત્રો તો હું પપ એક પપ છે તો દવા છાંટી દઉં વાદળા આવવાના છે પછી આમ નેદવા જવાનું છે તો ત્યાં વયા જાય પછી મળીએ વિડીયો બના રહેજો હાલો મિત્રો તો જો થોડીક ઓળ 4-5 વાર રહી ગઈ ને વરસાદ આવવા મીણો છે તો પપને ઉતાર નાખ્યું છે જો ઘડીક ખમી જાવ થોડીક 4-5 વાર છે તો ભાઈ છાંટી દેવું તો હું પણ ઓલા ખેતર આટો મારી આવું તો વિડીયો બનાવી રહ્યો પછી મળી હાલો મિત્રો તો દવા છાંટી દીધી છે ને પપ મૂકી આવીશું અહીંયા જમરૂખડી મારી દીધી જો આ પાંદડા કપાઈ ગયેલા દેખાય ને
એને મસ્ત દવા મારી દીધી એટલે મસ્ત થઈ જાય હવે. તો જો આ છે આપણો કપા આવડો આ ચીભડાના વેલા આને દવા મારી દીધી એટલે હવે આમાંથી કંઈ ખવાશે તો નહીં. હમણાં કંઈક દેખાતું જ ખરું મને. અંદર તો હે ઝીણા ઝીણા જન્યા એરું આવા ઝીણા ઝીણા ઘણા હે ને આમ વાદળા સીડ્યા જો. હાલો મિત્રો, તો હવે હું જાઉં છું ઓલા ભાગમાં. ત્યાં બા ને દે છે તો હું ઘડીક નેદાવું, ઘડીક પેલા પોળો ખાઈ લઈ. તો હવે વિડીયો બનાવી રહ્યો પછી નીરા તે મળી પોળો ખાઈ લઉં. ત્યાં અમે તું વાલનું સીડું તો વરસાદ આવવાનો છે. હાલો મિત્રો, તો વિડીયો બનાવી રહ્યો પછી મળીએ. હાલો મિત્રો, તો હવે આવી જાય છે નેદવા ને વરસાદ જો પાછો આવવા માંડ્યો, થોડુંક ઝાપટું આવીને વયું ગયું ને જો કપાને આવા પલાળી દીધા એટલો વરસાદ આવી ગયો, લીલા સામ કરી દીધા. જો આમ જો આવે ને અમારે જો કપામાં કેટલું બધું ખડ હે. જો આ બધું સાફ કર્યું બાઈએ. આમાં જો આ કેવું ખડ હે. જો ખડ કે મને કાઢો ને કપા કે એક પર ખડ એક પર બે મારે આવું ખડ કોના ખેતરમાં હે ને એ કોમેન્ટ કરજો. મારા ખેતરમાં તો છે. જો અમારું ઓલું ખેતર છે ને એમાં નથી, આ ભાગમાં હે. જો આ લીલ બાજુ અહીંયા આવેલા હે જમરૂખ ખાઈ. હાલો મિત્રો, તો વિડીયોમાં બનાવી રહ્યો પછી મળીએ. ઘડીક વરસાદ વયો જતા લેવા મળીએ, વરસાદ આવશે તો પાછા વયા જાવ. હાલો તો વિડીયોમાં બનાવી રહ્યો પછી મળીએ. હાલો મિત્રો, તો જો કામ કરતા હા ને હવે વાગી ગયા 12:30 જેવું થઈ ગયું છે. તો હું વયા ખાવા ને બા કહી તું જા હું આવું. તો જો આપણે ટિફિન કાઢ્યું છે. જો તો હવે હું ખાઈ લઉં ને બહુ મસ્ત પવન આવે ને તડકો. આજ તો પહેલાં વરસાદ જેવું આવ્યું પછી પાછો તડકો ને અત્યારે થોડો પવન. અહીંયા તો પવન ઉડે જ છે પણ ત્યાં ઓલે પણ આમ બાવળિયા ને એવું છે ને આટલું ત્યાં આમ ગરમી થાય, બફારો થાય. હું તો વહી આવીને મને ભૂખે લાગી ને તડકો બહુ તપે ઉનાળા જેવો. તો વિડીયોમાં બનાવી રહ્યો, હું ખાઈ લઉં પછી નિરાતે મળી. હાલો મિત્રો, તો જો બહુ જ તડકો છે. આમ પવન ઉડે પણ આમ બહુ તડકો છે. હું હવે પાણી લેવા ને બહાર જો ત્યાં કામ કરે બહુ જ જાજુ ખડે છે ને કાંઈ આજ કંઈ પાર આવશે નહીં ને તડકો એટલે બહુ જ થઈ. આમ પવન ઉડે છે પણ આમ તડકો બહુ લાગે છે. જો દેખાતું દેશે તમને વાતાવરણ. ઝાડ આમ ખુલ્લામાં હોય તો પવન જ આવે પણ ત્યાં ઓર પડે ને એટલે કે આમ ચારે બાજુથી આમ આપણે ઢકાઈ જાય કેમ કે મોટા મોટા ઝાડવા. તો મેં જો આ બધું ખોદી નાખ્યું છે. જો બધું આ બેઠા લઈને હું જો આ બધું મોટું ખડ હતું ને કાઢી લીધું બધું. આમાં આ જ લેવાનું છે. આ જો ઊભું બધું લેવાનું છે ને આનાથી કાઢી નાખવું બધું. હાલો તો વિડીયોમાં બનાવી રહ્યો પછી મળીએ. હાલો મિત્રો, તો જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે કંઈક 5 જેવું, 5:30 જેવું થઈ ગયું છે. 6 વાગવા આવી ગયા છે. તો અમે જો આ જે ઓલું ખડ હતું ને તમે સવારમાં વિડીયો જોયો હશે કે સવારમાં કેટલું ખડ હતું એમ. તો અત્યારે આ બધું સાફ કરી નાખ્યું. મને કંઈક થઈ ગયું કમરમાં તો હું પોરો ખાઉં બા જો કામ કરે. તો હવે ઘડી કરીને વહી જવું છે ઘરે. બસ જો થોડુંક એવું ખડ કાઢીને બારું નાખી દે પછી વયા જાય. ને આ જો કેવું મસ્ત કરી નાખ્યું. જો હજી એકવાર ઊભી થાય ને ત્યારે બતાવી. તો હાલો મિત્રો, વિડીયો બનાવી રહ્યો પછી મળીએ. જો વરસાદ પડ્યો, બા હાલવા મીના ને જો મેં આવું કરી નાખ્યું સાફ. હાલો મિત્રો, હવે ભાગ્યા છે ઘરે ને હજી ઓલો હાનના ઓલા દાદાનો પગ લાવ્યા હા ને દવા છાંટતા હા એવા એ જેની અહીંયા વાડી અહીંયા મૂકવા જવાનો છે. હજી તો મારે ઘણું કામ છે ને હાલમાં મળીએ ને આ વરસાદ એ જો પડ્યો. કાંઈ કામ ન કરવા દેતો વરસાદ. આમ જોતો હોય ને આમ પાછો એમ થાય કે થોડાક દિન ન આવે સારું એમ. હાલો તો વિડીયોમાં બનાવી રહ્યો પછી નિરાતે મળીએ. હાલો મિત્રો, તો હવે જો જાય છે ઘરે. હાલવા મળ્યા હજી પગને પડ્યું ત્યાં જઈને તો બધું લેવાનું છે. તો અત્યારે વિડીયોને પૂરો કરી દઉં ને તો આપણો કપા મારા કપામાં પોગી જશે આપણે
ને આમ વાદળું સીડ્યું છે તો ફટાફટ હાલો મળી. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો તમને જેવી હાલ લાગે એવી. ને તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.